આજના પાવન અવસરે આન બાન અને શાન સાથે હર્ષ અને ઉલ્લાસ સાથે વિરાટ શોભાયાત્રા રામજી મંદિર ખાતેથી નીકળેલી હતી। શોભાયાત્રાનું સ્વાગત સરસિયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવેલ હતું। શોભાયાત્રાના રૂટ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવેલ હતું। સંતોની ભૂમિ, દુધાધારી બાપુની જેના ઉપર અસીમ કૃપા છે, શ્યામસુંદર ભગવાન જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવું સરસિયા ગામમાં સાધુ સંતોની હાજરીમાં, વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં, દરેક ધર્મ અને દરેક સમાજના લોકોની હાજરીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની વિરાટ શોભાયાત્રા નીકળી હતી। આ તકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો એવોર્ડ તાજેતરમાં જેને મળેલ છે એવા સરસિયા ગામના લોક સાહિત્યકાર ભાબલુભાઈ ધાદલનું પણ સન્માન કરવામાં આવેલ હતું। આજના પાવન અવસરે નીકળેલી વિરાટ શોભાયાત્રાના આયોજકોએ તનતોડ મહેનત કરીને ખૂબ જ સરાહનીય કામગીરી કરેલ છે, ત્યારે આપણે સૌ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ગામના સરપંચ મંગળુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ આયોજકોના વખાણ કરેલા હતા। ઉંમર નાની પરંતુ કામ મોટા એવા દરેક આયોજકોને ફરી એકવાર આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આજે સરસિયા ગામ સમસ્તને રૂડું કરી બતાવેલ છે। રિપોર્ટર સંજય વાળા, ધારી।